તો મિત્રો અત્યારે આપણે ગોપાલ ખાયા છીએ કારણ કે સાંજે જમવાનું કંઈ નક્કી નથી શું જમવાનું હોય. બરાબર ના મમ્મી? બધી નક્કી છે. કદડા ખાવા જાવું છે. હું કદડા ખાવા જાવું? આ ઈ ઓલા તમારા શું કરવા જાવું? વેફલો લેવા જાવું? વેફલો તો આપણા કિટકેટ વાળું છે વેફલ્સ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. આજે આપણે શાંતિ બ્લોગ ચાલુ કરીએ છીએ અને મંથનભાઈ દીવાબત્તી કરે છે. જો તમને દેખાડું હું તે દીવાબત્તી કરે છે. જો નાનો નાનો બાળક સાંજના દીવાબત્તી કરે છે અને બહાર જો અંધારું થઈ ગયું છે. એમ તો હજી અંજવારું છે, સાવ અંધારું નથી થઈ ગયું. આરતી ફેરવે. તો મિત્રો અત્યારે આપણે ગોપાલ ખાયા છીએ કારણ કે સાંજે જમવાનું કંઈ નક્કી નથી શું જમવાનું હોય. બરાબર ના મમ્મી? બધી નક્કી છે. કદડા ખાવા જાવું છે. હું કદડા ખાવા જાવું? આ ઈ ઓલા તમારા શું કહેવાય? મારે થોડોક ખાવો કદડો. ચાકી સે નહીં તું તો ચાકુ તો પડે ને ભાઈ, એવું ન હોય કે આ બોલું વેફર્સ મંથનને ખાવે ને એટલે મંથન મમ્મી શું કહે કે કદડો ખાવા છે. શું ખાવા છે? કદડો. કદડો પણ ના હોય એવું ખાવું તમારે. શું કરવા જાવ? વેફલો લેવા જાવ? વેફલો એ તો જોવું બંધ છે તો ના ભાઈ. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વેફલ હાઉસમાં. મંથનભાઈને વેફલ્સ ખાવી છે ત્યાં માટે. અને તમે રોડ સાઈડની લાઇટિંગ જોઈ શકો છો કેવી મસ્ત છે લાઇટિંગ રાતના. અને ઠંડો ઠંડો પવન આવે છે ફૂલ. શું કામ મંથનભાઈ સાચું કે નહીં? મંથન હું ખાવા જાઉં? વેફલ હાઉસ. વેફલો. તારો વેફલ હાઉસ આવે છે મંથન નજીક હવે થોડું. આ એવું અહીંયા જ છે. એ જોઈ લીધું લાગે છે. તેરી આપણે મૂકવા ગયા હતા ને. हाँ बहुत शातिर नजर है तेरी बेटे. શ્રી પેલા સાહેબ કુંડુ હે કમાન દે. ખુલ્લું છે. ના લાગતી નથી હો મને. અહીંયા ફુગા ને એ બધું હતું. કાકા સંકેત ઇન્ડિયા આવી ગયો છે. આપણે બ્રિજ લીધું હતું. સંકેત ઇન્ડિયા. તમે બ્લોગ તો જોઈ લીધા છે. હા, જૂનો બ્લોગ જોયો હોય તમારો. શું શું? હા ખાઈ લીધી વેફર. કેમ? બરાબર. કચરો આ બોર્ડ છે પ્રાઇસીસ. તો અત્યારે વેફલ્સ ખાઈને બેઠા છીએ. અહીંયા જો કચરો 3 ખાધા, હજી એક પાર્સલ છે. કિટકેટ પાર્સલ લઈ જવાનું. ઊંધું તો વેકડું હે કિટકેટ. તો મિત્રો આપણે એક ઘરે લાવ્યા છીએ કિટકેટ. તો આપણા કિટકેટ વાળું છે વેફલ્સ. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.